નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું પરિણામ આવી ગયું છે, જેમાં કેટલીક મહાનગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ તેમજ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાઓની બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કોણે સારી એવી જીત મેળવી છે અને કોને મોટો ઝટકો લાગ્યો છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું। જો કે કેટલીક બેઠકો પર ભાજપને ઝટકો લાગ્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ મોટી જમાવટ કરી છે। સાથે જ આ ચૂંટણી પરિણામ કઈ પાર્ટી માટે સારું રહ્યું છે અને કઈ પાર્ટી માટે ખરાબ, તેમજ કઈ કઈ બેઠકો પરથી કોણ કોણ જીત્યું છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પરિણામ આવી ગયું છે। સૌથી પહેલાં વાત કરીએ તો નગરપાલિકામાં 65માંથી 60 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે, તો કોંગ્રેસને 1 જ્યારે અન્ય પક્ષોને 4 બેઠક મળી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌથી મોટા ઉલટફેર જોવા મળ્યો છે। નગરપાલિકાની ચૂંટણીના ઐતિહાસિક પરિણામ આવ્યા છે, જેમાં ભાજપે સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય મેળવ્યો છે। જોકે અનેક નગરપાલિકાઓમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે। નગરપાલિકામાં 65માંથી 60 બેઠકો પર ભાજપ, 1 કોંગ્રેસ અને અન્યને 4 બેઠકો મળી છે। જોકે જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓના પરિણામ વિશે વાત કરીએ તો ગાંધીનગરના હાલાસા બેઠક પર ભાજપ, ભરૂચના આસોદ બેઠક પર ભાજપ, દાહોદના પીપેરા બેઠક પર ભાજપ, ડાંગના કડમાળ બેઠક પર ભાજપ, અમદાવાદના અસલાલી બેઠક પર ભાજપ, અમદાવાદના કોઠ બેઠક પર ભાજપ, બોટાદના પાળિયાદ બેઠક પર ભાજપ, મહેસાણાના મલેકપુર ખે બેઠક પરથી ભાજપ, જ્યારે પંચમહાલના શિવરાજપુર બેઠક પરથી ભાજપ। જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓના તમામ બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપને કેટલીક જગ્યાઓ પર પ્રચંડ બહુમત મળી છે, તો કેટલીક જગ્યાએ નિરાશ થવાનો વારો પણ આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોકે મોટાભાગે જનાદેશ ભાજપ તરફી રહ્યો છે। 68 મહાનગરપાલિકામાં ભાજપને 1336થી વધારે બેઠક મળી છે। 3 તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાયો। જોકે મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલની જોડીએ કમાલ કર્યો છે। જોકે ભાજપ ક્યાં ક્યાં હારી એના વિશે વાત કરીએ તો દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં કોંગ્રેસ જીતી છે। પોરબંદર જિલ્લાની કુતિયાણા રાણાવાવમાં સપાની જીત થઈ છે, જ્યારે આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો રહ્યો છે। જોકે ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામ વિશે વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડમાં 48 બેઠકો પર ભાજપની જીત થઈ છે, જ્યારે 11 બેઠકો પર કોંગ્રેસની, જ્યારે 1 બેઠક પર અન્યની જીત થઈ છે। વોર્ડ 1માં 4 બેઠકો પર ભાજપ, વોર્ડ 2માં 4 બેઠકો પર ભાજપ, વોર્ડ 3માં ભાજપ, વોર્ડ 4માં 3 બેઠકો પર ભાજપ, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસની જીત મળી છે। વોર્ડ 5માં 4 બેઠકો પર ભાજપ, વોર્ડ 6માં 2 બેઠકો પર ભાજપ, જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે। વોર્ડ નંબર 7માં 4 બેઠકો પર ભાજપની જીત, વોર્ડ નંબર 8માં 4 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે, તો વોર્ડ નંબર 9માં 3 બેઠકો પર ભાજપ, જ્યારે 1 બેઠક પર અન્યની જીત થઈ છે। વોર્ડ નંબર 10માં 4 બેઠકો પર ભાજપ, વોર્ડ નંબર 11માં પણ ભાજપ, વોર્ડ નંબર 12માં પણ ભાજપ, વોર્ડ નંબર 13માં પણ ભાજપ, જ્યારે વોર્ડ નંબર 14માં પણ ભાજપની ભવ્ય જીત થઈ છે। જોકે વોર્ડ નંબર 15માં 4 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે। હવે વાત કરીએ કચ્છની, તો કચ્છની ભચાઉની તમામ બેઠકો પર પણ ભાજપની ભવ્ય જીત થઈ છે, જેમાં રાપરમાં 21 બીજેપી, જ્યારે 7 સીટ કોંગ્રેસના નામે રહી છે। જોકે ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તે સિવાય જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના ગઢ આંકલાવમાં પણ 10 બેઠક પર ભાજપ જીતી છે। આણંદની 3 નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ જોઈએ તો ઓડમાં ભાજપે મેદાન માર્યું છે, 14 પર અપક્ષ રહી છે। જોકે બોરિયાવીમાં 15 સીટો બીજેપીના નામે રહી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પોરબંદરના કુતિયાણા નગરપાલિકામાં
કાંધલ જાડેજાની પેનલ જીતી છે, જોકે 30 વર્ષ બાદ ભાજપની હાર જોવા મળી છે. રાજકોટના જેતપુર નગરપાલિકામાં પણ ભગવો લહેરાયો. 44માંથી 32 બેઠકો પર ભાજપનો કબજો જોવા મળ્યો છે. જોકે જૂનાગઢમાં ગિરીશ કોટેચાના વર્ચસ્વની હાર જોવા મળી છે, જેમાં ગિરીશ કોટેચાના પુત્ર બીજેપી ઉમેદવાર પાર્થ કોટેચાની હાર થઈ છે. જોકે સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો જોવા મળ્યો છે. જોકે કોંગ્રેસે સત્તા બચાવી રાખી, પણ આમ આદમી પાર્ટીનું ત્યાં દમદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે. દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતા 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપ ખાતું પણ ખોલાવી ન શકી. જોકે તાલુકા પંચાયતોના પેટા ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો ગુજરાતની 91 તાલુકા પંચાયત બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્ર કચ્છની 35, મધ્ય ગુજરાતની 25, ઉત્તર ગુજરાતની 20 અને દક્ષિણ ગુજરાતની 11 તાલુકા પંચાયતની બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાંથી 12 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, જ્યારે 76 તાલુકા પંચાયત બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં મળતી માહિતી મુજબ ભાજપ 55 બેઠકો પર, કોંગ્રેસ 17 બેઠકો પર, જ્યારે અન્યને 6 બેઠકો મળી છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમએલએ પણ હાર્યા. જૂનાગઢની ચોરવાડ પાલિકામાં વોર્ડ નંબર 3માં બીજેપીની પેનલનો વિજય થયો છે. જોકે ગીર સોમનાથના એમએલએ વિમલ સોડાચમાની વોર્ડ નંબર 3માં હાર જોવા મળી છે. ચોરવાડ નગરપાલિકાના પરિણામે સૌને ચોંકાવ્યા છે. ધારાસભ્ય વિમલ ચોડાસમાની હાર જોવા મળી છે. તેઓ વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડ્યા હતા. વોર્ડ નંબર 3માં એમએલએ વિમલ ચોડાસમા સહિતની પેનલનો હાર થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો નગરપાલિકાના વિસ્તૃત પરિણામો વિશે વાત કરીએ, એટલે કે કઈ બેઠક પર કઈ પાર્ટીની જીત થઈ છે એના વિશે જો વાત કરીએ તો નગરપાલિકામાં કુલ 65માંથી 60 બેઠકો પર ભાજપની ભવ્ય જીત જોવા મળી છે. કોંગ્રેસને 1 તો અન્ય પક્ષોને 4 બેઠકો મળી છે. જોકે મિત્રો મુખ્ય રીતે નગરપાલિકાની ચૂંટણીમાં 5 અપસેટ જોવા મળ્યા છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચોડાસમા વોર્ડની ચૂંટણી હાર્યા છે. જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્રનો પરાજય જોવા મળ્યો. જોકે સલાયામાં આપે સૌ કોઈને ચોંકાવ્યા છે, જ્યારે ભાજપને ત્યાં મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.